અમદાવાદમાં જીટીયુના પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી અને આ આરોપ લાગતા જ મચી ગયો છે ખળભળાટ। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આ ઘટના બની હોવાની વિગતો મળી છે। અહીં સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવી અભદ્ર માંગ કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે રેગિંગ કર્યાનો પણ આરોપ તેની પર લાગ્યો છે। વિદ્યાર્થીઓને મહિલાઓના કપડાં પહેરાવીને નચાવ્યાનો પણ ઉલ્લેખ તેમાં જોવા મળી રહ્યો છે। જીટીયુએ પ્રોફેસરને તાત્કાલિક ધોરણથી ફરજ મોકૂફ કરી દીધા। આપ કાર્યકર્તાઓ છેડતી કરનાર પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી હોવાનો ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો। એક તરફ વિદ્યાર્થીઓને મહિલાઓના કપડાં પહેરાવાયા, બીજી તરફ વિદ્યાર્થિનીઓને પુરુષોના કપડાં પહેરાવીને તેમને નચાવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી। ત્યારે રેગિંગના આરોપ સાથે સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। કે જે મહિલાઓ છે એને પુરુષના કપડાં પહેરવામાં આવ્યા અને જે પુરુષો છે એને મહિલાઓના કપડાં પહેરાવવામાં આવી અને ક્યાંક ને ક્યાંક ડાન્સ કરાવવામાં આવ્યો અને રેગિંગ કરવામાં આવી। અને તેની સાથે સાથે અમારી પાસે એક બીજી પણ માહિતી આવી કે જીટીયુના જે સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર જે છે આકાશ ગોયલ, એ આકાશ ગોયલ દ્વારા એક મહિલા પાસે અભદ્ર માંગણી કરવામાં આવી અને એ અભદ્ર માંગણી કરવામાં આવી તો તેની આજે ફરિયાદ કરવા માટે આજે અમે જીટીયુના રજિસ્ટ્રાર, જીટીયુના વીસી જે વાઇસ ચાન્સલર એને કહી શકાય કે જે મહિલા છે એમને મળવા માટે આવ્યા હતા, આજેની ફરિયાદ કરી છે। રજિસ્ટ્રારનું કહેવું છે કે આરોપી પ્રોફેસરને ફરજ મોકૂફ કરી દેવાયા છે, સાથે જ કમિટીની રચના કરીને આ સમગ્ર મામલે કાર્યવાહીના આદેશ અપાયા છે। કમિટી નક્કી કરશે કે ખરેખર છેડતી છે કે શું। એ એક ટ્રસ્ટી તરફથી અમને ફરિયાદ મળેલી અને ફરિયાદ મળી એટલે તરત જ યુનિવર્સિટીએ એની સત્યતા તપાસવા જે આપણી યુનિવર્સિટીની વ્યવસ્થા છે એ પ્રમાણે એક કમિટીને સંપૂર્ણ ફરિયાદ આપી દીધેલી છે અને એ એમાં તપાસ કરી રહી છે। પરંતુ પ્રિલિમિનરી અમે એ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હોય અમે તેમને નોકરીમાંથી દૂર કરી દીધા છે અત્યારે, અને જે આખરે કમિટીનો અહેવાલ આવશે એના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે।